બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મેઘપુરા ગામના મુકેશભાઈ મફાભાઈ ઠાકોરના લગ્ન થરાદ તાલુકાના અભિપુરા ગામના રમેશભાઈ હરજીભાઈ ઠાકોરની દીકરી જ્યોત્સનાબેન સાથે થયા હતા. સમાજના રીતિ રિવાજ મુજબ તેમને એક નાનું માસૂમ બાળક પણ હતું, પરંતુ થોડા સમય અગાઉ પતિ પત્ની બંનેને ઝઘડો થતા પત્ની પિયર ખાતે આવી ગઈ હતી અને ત્યારબાદ 1.5 માસ જેટલા સમય વીત્યા બાદ પતિ મુકેશ ઠાકોર તેના સાસરિયામાં પત્નીને તેડવા આવતા ત્યાં સાસરિયામાં મામલો બીચક્યો હતો અને ધોળા દિવસે સાસરિયાઓ દ્વારા ચપ્પુના 2 ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. થરાદ તાલુકાના મેઘપુરા ગામના ઠાકોર મુકેશભાઈ મફાભાઈના લગ્ન સમાજના રીતિ રિવાજ મુજબ થરાદ તાલુકાના અભિપુર ગામના રમેશભાઈ હરજીભાઈ ઠાકોરની દીકરી જ્યોત્સનાબેન સાથે થયા હતા. ત્યારે લગ્ન જીવનમાં એમને સંતાનમાં એક નાનું માસૂમ બાળક પણ હતું. ત્યારે થોડા સમય અગાઉ મુકેશ અને તેની પત્ની જ્યોત્સના બંને ઘરમાં સામાન્ય બાબતે બબાલ થતા પત્ની જ્યોત્સના તેના પિયર અભિપુરા ખાતે આવી ગઈ હતી અને 1.5 માસ જેટલો સમય વીત્યા બાદ પતિ મુકેશ તેને તેડવા માટે સાસરિયામાં આવ્યો હતો અને ત્યાં બબાલ થતા સાસરિયાના લોકો એકબીજાની મદદથી ચપ્પુના 2 ઘા મારી જમાઈ મુકેશની સરેઆમ હત્યા કરતા ચકચાર મચી હતી. સમગ્ર ઘટનાને બાબતે મુકેશના ભાઈ સનાભાઈ મફાભાઈ ઠાકોરને એમના સંબંધીએ જાણ કરી હતી કે એમના ભાઈ મુકેશને સાસરિયાવાળા જોડે બબાલ થઈ છે અને તમે થરાદ રેફરલ ખાતે દોડી આવો. ત્યારે તેમના ભાઈ રેફરલ ખાતે દોડી આવી તપાસ કરતા તેમના ભાઈ મુકેશનો મૃતદેહ પીએમ રૂમમાં હોવાથી ચોંકી ઉઠ્યા હતા. ત્યારે સમગ્ર ઘટના બાબતે વાકેફ થઈ મૃતક મુકેશના સાસરિયા રમેશ હરજી ઠાકોર, મંજુલા રમેશ ઠાકોર, જ્યોત્સના મુકેશ ઠાકોર અને વિપુલ રમેશ ઠાકોર તમામ રહે અભિપુરાવાળા સામે થરાદ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જોકે સમગ્ર ઘટના બાબતે થરાદ પોલીસે ગંભીરતાને લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.